હરિઓમ તત્સત. આજે ગુરુવાર. વહાલા પ્રેમી ભક્તો, આજે આપણે શબ્દ વિશે જ્ઞાન સાંભળ્યું કે શબ્દ શબ્દમાં ફેર હોય છે અને ઘણાએ સતગ્રંથને પણ પુસ્તક પાન્યા માને છે. એટલા માટે આપણે શબ્દ વિશે આ જાણવું જરૂરી છે. શબ્દ મારે છે, શબ્દ તારે છે. માયા, જૂઠી માયાનો શબ્દ છે એ જીવને મારે છે. પછી જીવાત્માને જો ઈચ્છા થાય કરવાની, કોઈ મહાત્મા, હરિગુરુ સંત પ્રગટ જ મનુષ્ય મૂર્તિ લઈ પ્રત્યક્ષ જ આત્મ સ્વરૂપ હોય, બ્રહ્મનિષ્ઠ, તો એના માટે એને ઈચ્છા છે કે મારે તરવું છે. સંતોની સગે, સંત સદગુરુના આશ્રયથી, કે જેમ હરિગુરુ સંતોનો આશ્રય, તો સદગુરુ મુખારવિંદના જે શબ્દ છે એ પવિત્ર જ્ઞાન શબ્દ કહેવાય છે. અને સદગુરુ મનુષ્ય મૂર્તિ લઈ પ્રત્યક્ષ જોઈએ તમારી સામે. સાચા પૂર્ણ પુરુષોત્તમ સદગુરુ. ગુરુ આ બે અક્ષર તો મહામૂલા છે. તેમ સત તો સતય છે, અસતય છે. અને સત અસતની ઉપર રહે છે. તો ઉપર કોણ બેઠું છે સત અસતની ઉપર? સતગુરુ સાહેબ, કે જે પ્રત્યક્ષ જ મનુષ્ય મૂર્તિ લઈને જેનું અવતરણ છે. ક્યારેય ગુરુ દેહધારી હોતો નથી. દેહ હોવા છતાંય વિદેહી હોય છે. દેહમાં ગુણ હોવા છતાંય ગુણાતીત હોય છે. અને એવા ગુરુ ઇન્દ્રિયો હોવા છતાંય ઇન્દ્રિયોના નિયંતા હોય છે. અને મલ મૂત્ર વાળું જે જેને દેહ કયો કે શરીર કયો, એની સાથે એને કોઈ ભાવ અભાવ હોતો નથી, કે મન એનું એમાં હોતું નથી. તો અર્જુન જેવો અર્જુન, જેને શિષ્ય પદ સ્વીકાર્યું, અને બાલા મહાત્મા શ્રી કૃષ્ણ ભગવાન જેને કહેવાય અર્જુન માટે ભગવાન છે. આ તો વિશ્વ માટે, વિશ્વનો આધાર છે. એવું કયું સ્વરૂપ અર્જુનને બતાવ્યું હતું? તો શું એ મનુષ્ય મૂર્તિ રૂપે જો એવા મહાત્મા દેવ પ્રત્યક્ષ હતા, તો શું એ દેહધારી ગુરુ હતા? ત્યારે તો શું અત્યારે હોય તો શું એ દેહધારી ગુરુ હોય? દેહ નામ કલ્પના માત્ર છે. કદાચ આ પરમ જ્ઞાનીઓની શાન છે, અને કદાચ પોતેને તો મળે પણ નહીં. એટલા માટે કહેવાય છે કે દેહ છે કલ્પના માત્ર છે. દેહ અને એટલે જ વશિષ્ઠ મહારાજે રામચંદ્રજી ભગવાનની વચ્ચે, બંનેની વચ્ચે બ્રહ્મ જ્ઞાન ગોષ્ઠી ચાલે છે. આત્મદર્શન પ્રત્યક્ષ થઈ રહ્યું છે
અરસ પરસ એક અવલૌકિક સંબંધ એ દુનિયા ક્યાં જાણે। ત્યારે જ વશિષ્ઠ મહારાજે કહ્યું છે કે હે રામ, આ દેહરૂપી મોજું એક આ શરીરરૂપી મોજું ઉઠેલું છે એ જેમાંથી ઉઠ્યું છે ને એમાં એને સ્થાન આપ્યું, એને એમાં લે। અને પછી તમે વિચારો તમે કોણ છો ને હું કોણ છું। પંચભૂતથી ઉત્પન્ન થયેલું છે। સર્જનહાર આત્માએ સર્જન કરેલું છે। અને જ્યારે એ ગુણાતીત સ્વરૂપ ગુણોને સંગે થાય છે ત્યારે પાલન પોષણ નાશ કરતા પણ એ છે, સર્જન કરતા એ પણ છે, નાશ કરતા પણ એ દેખાય છે। એટલે ટૂંકમાં વિસર્જન, વિસર્જનનો અર્થ શું થાય? કે હાવ નથી એમ તો કહી જ શકીએ નહીં। આજ ઘણા મૂર્તિઓ બનાવે છે માટીની, તો પાછો સમયે નથી પાછી ઘડતા, સર્જન નથી કરતા। કુંભારોએ ઘણા બધા માટીમાંથી કળાનું સર્જન કરી નાખે, એ નથી કરતા, કરે જ છે। પણ કુંભારને પોતાના રૂપનું જ્ઞાન તો હોવું જોઈએ, કુંભારને પોતાના સ્વરૂપનું ભાન તો હોવું જોઈએ, કુંભારને અનુભવ તો હોવો જોઈએ। જો અનુભવ ન હોય તો એની બધી જ મહેનત નિષ્ફળ જાય છે કે નથી જતી। પણ ભાઈ માટી અને ચાકડાનો આધાર લઈ બરાબર છે, સાક્ષી રૂપે પ્રાણ અને પ્રકૃતિનો આધાર લઈ કુંભાર અનંત ઘડાનું સર્જન કરી નાખે છે। પણ કુંભારને ખબર નથી કે હું કોણ છું, કુંભારને ખ્યાલ નથી કે હું કોણ છું। હવે હું કોણ છું આ ગુરુ ગમ છે, આ અનુભવ જ્ઞાન છે। અને 184 જે શ્વાસોશ્વાસની ક્રિયા છે એમાં તો ઓહમ સોહમ અખંડ રૂપે શ્વાસોશ્વાસની સાથે ગુંજી જ રહ્યો છે। અને જો આજે જંગલની અંદર એ વાઘ વરુ છે, કીડા મકોડા છે, બધાની અંદર શ્વાસોશ્વાસની અંદર સોહમ શબ્દ ગુંજી રહ્યો છે। તો કીડા મકોડાને જ્ઞાન ન થઈ જાય? અને એ જ્ઞાન મેળવવા માટે ક્યાં દેહની જરૂર પડે છે? મનુષ્ય જન્મની જરૂર પડે છે, નહીં કે કીડા મકોડાના દેહો, નહીં કે વાઘ વરુના દેહો। તો વાઘ વરુ દેહમાંનું જ્ઞાન પ્રાપ્ત કરી લે, નો ત્યાં સ્થિર થઈ જાય। એટલે ક્યારે ભલે તમારી સામે કોઈ સમર્થ બંદા મનુષ્ય મૂર્તિ લઈને એવા મહાત્મા દેવો હોય તો એ દેહધારી ગુરુ હોતા નથી। એ દેહ હોવા છતાંય વિદેહી હોય છે, પણ પૂરા હોવા જો બેસ કરેલા તરવું છે। સંસાર સાગરમાં ડૂબવું નથી, ખારા સૌંદર્યમાં ડૂબવું નથી,
મારે કિનારે તરવું છે. તો કઈ નાવ જોશે? કયું નાવડું જોશે? સંત રૂપી નાવડું જોશે ને. હું એ દેહધારી છે મહાત્મા, દેહધારી ગુરુ છે. કોઈને ગુરુ તરીકે સ્વીકારે તો ના. આપણી દ્રષ્ટિમાં કમળો છે એટલે આપણને એ દેહધારી ગુરુ લાગે છે, દેહધારી સંત લાગે છે. પણ જ્યારે તમે દિવ્ય દ્રષ્ટિ, જ્ઞાન દ્રષ્ટિ દ્વારા જોશો તો તમને દેહધારી લાગશે નહીં. શું કે એટલા જ માટે ભગવાન શ્રી કૃષ્ણ મહાત્મા દેવે અર્જુન નામના શિષ્યને અને ભગવાનને ગુરુ તરીકે સ્વીકારેલા, પરમ ગુરુ તરીકે સ્વીકારેલા. અને એટલા જ માટે કહે છે કે અર્જુન, સ્થૂળ દ્રષ્ટિ દ્વારા તું મને જોવા સમર્થ નથી. સ્થૂળ દ્રષ્ટિ દ્વારા, સ્થૂળ આંખે તું મને જોવા સમર્થ નથી. હું તને દિવ્ય અવલૌકિક ચક્ષુ આપું. તો આજના અધૂરિયા થોડું ઘણું જ્ઞાન હોય એને જ્ઞાન દ્રષ્ટિ નથી, એની પાસે દિવ્ય દ્રષ્ટિ નથી. અને કોઈ ગુરુ કે સંત મહાત્મા મૈડા હોય, માયના હોય સંત કે ગુરુ, તો પણ એ પૂરા સમર્થ નથી અનુભવ કરાવવા, જ્ઞાન બતાવવામાં, આત્માની ઓળખાણ કરાવવામાં, આત્મદર્શન કરાવવામાં, ઈશ્વર દર્શન સમર્થ નથી. ત્યારે મનુષ્ય સમજેલો હોય ને તો અણસમજણ જેવો બની એ અંધા જેવી વાતો કરવા લાગે. એટલા માટે શબ્દ મારે છે, જો જુઠ્ઠી માયાનો શબ્દ મારે છે. અને જેને કહેવામાં આવે છે ઈશ્વરની માયા, વૈષ્ણવી માયા, મૂળે માયાના, તો મૂળ બ્રહ્મ છે અને બ્રહ્મની ઉપર પરબ્રહ્મનો ખેલ છે, જેને વૈષ્ણવી માયા કહેવામાં આવે છે. જે વિષ્ણુના અંશમાંથી જ એ પ્રાગટ્ય હોય છે. અને ત્યારે એને દેહધારી ગુરુ કહેવાતો નથી ને. એ શબ્દ, એ આશ્રય જો મનુષ્ય લે અહંકાર, અભિમાન